ઘણી વખત મારી જોડે એવું થાય છે કે હું વોલેટ લીધા વગર ઘરની બહાર નીકળી ગયો હોઉં ને તો વોલેટ લેવા માટે પાછો નથી જતો. એનો મતલબ છે કે હવે આપણે વોલેટની જરૂરત નથી રહી, કેશની જરૂરત નથી રહી. યુકેમાં એક સર્વે થયો હતો, જે સર્વેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ફિઝિકલ વોલેટનો સેલ 50% ઘટી ગયો છે એમના દેશમાં. આપણા દેશમાં આવો કોઈ સર્વે મને મળ્યો નહીં, પણ કદાચ આ વાત સાચી જ છે. કારણ કે પ્રદીપ ભુયન, જે ડિપાર્ટમેન્ટ ઓફ કરન્સી મેનેજમેન્ટના છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાંથી, એમણે આપણને એવો ડેટા આપ્યો કે 2020-21માં જે કેશ યુઝેજ ઇન્ડિકેટર હતું, જે ઇન્ડિકેટર એવું કહેતું હતું કે 81% લઈને 86% જેટલું કેશ યુઝ થતો હતો 2021માં, એ ઘટીને 52% લઈને 60% જેટલો થઈ ગયો છે. એનો મતલબ એ છે કે હું એકલો નથી, આપણો દેશ અત્યારે કેશ ઓછો વાપરી રહ્યો છે. અને એ આપણે જોઈ શકીએ છીએ યુપીઆઈના લેટેસ્ટ ડેટાથી. જુલાઈ 2025માં યુપીઆઈના 25 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે સેકન્ડ હાઈએસ્ટ હતા. એની પહેલા એપ્રિલમાં 25 લાખ કરોડ કરતાં થોડાક વધારે, એટલે હાઈએસ્ટ ટ્રાન્ઝેક્શન હતા. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે રિસન્ટલી આપણને એવો ડેટા આપ્યો કે આપણા દેશમાં 7,28,00,000થી વધારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલર્સ છે, જે પહેલી વખત આટલા બધા થયા છે, જેમાં 58,57,000 તો પહેલી વખત આઈટીઆર ફાઇલ કરી રહ્યા છે. બેસિકલી આપણો દેશ કેશથી ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે અને આઈટીઆર પણ ફાઇલ કરી રહ્યા છે. પણ શું તમને ખબર છે કે આપણે આઈટીઆર ફાઇલ કરતી વખતે ઘણી બધી ભૂલો કરી શકીએ છીએ, જેમાંથી એક ભૂલ એવી છે કે કેશમાં આપણે ટ્રાન્ઝેક્શનો કરેલા હોય ને એ બતાવો. એવા ઘણા બધા કેશના ટ્રાન્ઝેક્શન છે, જે કેશના ટ્રાન્ઝેક્શન આપણે અગર જો કરીએ છીએ તો એ ટ્રાન્ઝેક્શનની જેટલી રકમ છે એટલી ને એટલી આપણે પેનલ્ટી ભરવી પડે. સાચું કહું, બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. આ વિડીયો ધ્યાનથી સાંભળજો.